સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં વિવિધ કામોનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 9ના પ્રજાલક્ષી વિવિધ વિકાસના જે કામો છે તે કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેયુર રોકડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 9ના નગરસેવકો અને સોસાયટીના સ્થાનિક રહીશો અને વોર્ડની સંગઠનની ટીમ સહિતનાઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। અવિરત વિકાસ એ જ ભાજપની નેમ અને આજે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 સયાજીગંજ વિધાનસભાના વિસ્તારમાં આશરે 1,49,11,000 એટલે કે 1,50,00,000ના ખર્ચે આજે વિવિધ 13 જેટલી સોસાયટીઓમાં પેવર બ્લોક નાખવાના કામ, વરસાદી ગટર, વરસાદી કાંસ નાખવાના કામ, આરસીસી રોડ બનાવવાના કામ, કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ, આવા વિવિધ 13 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જે રીતે અમારા વિસ્તારના કાઉન્સિલરો એ દિવસ રાત પ્રજાની વચ્ચે રહે છે, સંગઠનની અમારી ટીમ છેવાડાના માનવી સુધી પહોંચી છે, તે રીતે આ વિસ્તારમાં વડોદરા શહેરના સૌથી વધુ કામ કોઈ વોર્ડમાં થતા હોય તે વોર્ડ નંબર 9માં થઈ રહ્યા છે। અને એટલું જ નહીં, ભવિષ્યમાં પણ જ્યારે કોર્પોરેશને ઇજારો વધાર્યો છે આ વિસ્તાર માટે, ત્યારે બીજા પણ 34 જેટલી ફાઇલો ઇન પ્રોસેસ છે। એનો મતલબ કે જેટલા પ્રજાના કામો આવી રહ્યા છે, કમ્પાઉન્ડ વોલના પેવડ બ્લોક હોય, આરસીસી રોડના 80-20ના હોય અને મોટાભાગની સોસાયટીઓમાં રેઇન વોટર રિચાર્જની પણ માંગ ઉઠી છે, તો આ તમામ કામો ભવિષ્યમાં પણ અહીં પૂરા કરવામાં આવશે।